ઓમકાર છે એ ભગવાન શંકરનું શબ્દ બ્રહ્મ રૂપ છે, એમ ભગવતીનું શબ્દ બ્રહ્મ રૂપ છે કયું? રિંગ. રિંગ. જેમ તમે ઓમ કેમ બોલો છો, ઓમ ઓમ ઓમ, એમ રિંગ 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 રિંગ. એમાં હ પછી ર પછી ઈ અને અનુસ્વાર 4 અક્ષર હોય. એ ભગવતીનું શબ્દ બ્રહ્મ સ્વરૂપ છે. ભગવાનનું શાબ્દિક રૂપ કયું? તમે પરમાત્માને શબ્દના રૂપમાં સાંભળવા ઈચ્છો છો, ચાલો તમારી જોવાની તો તાકાત નથી. જેણે હજાર હજાર સૂરજ બનાવ્યા એને કેમ જોવાના, પણ એને શબ્દથી તો સાંભળો. તો ઈશ્વરનો કોઈ શબ્દ હોય તો ઓમકાર છે. પણ કળિયુગમાં ઓમકાર જપવાની મનાઈ છે. ઓમકાર કોણ જપી શકે? જે બહુ પવિત્ર રહેતા હોય, મનથી, વાણીથી, શરીરથી, એ જો શુદ્ધ રહેતા હોય તો ઓમકાર જપી શકાય. ઓમકાર સંન્યાસી જપી શકે. એટલે આપણને શાસ્ત્રોએ નિર્ણય આપ્યો, ઓમકાર ન જપો, રિંગકાર જપો. રિંગ 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 રિંગ. ઓમ નહીં જપવાનું, કારણ કે આપણામાં શુદ્ધિ તો છે નહીં. આ તો ભલે જપો છો તમે, પણ તમને જપવાનું ફળ નહીં મળે. ઓમ જપવાનો તમને ફાયદો નહીં મળે, કારણ કે આપણામાં શુદ્ધિ નથી. અને છતાંય આગળ કહ્યું કે હજુય તમે શુદ્ધ ન હો તો પછી રામ જપો. રામ 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 એ જ ઓમ છે. દેખો, ઓમમાં 3 અક્ષર અ, ઉ અને મ. રામમાં 3 અક્ષર ર, આ અને મ. અ એટલે અકાર, ઉ એટલે ઉકાર, મ એટલે મકાર. ઓમના 3 અક્ષર અ, ઉ અને મ. અકાર, ઉકાર અને મકાર. અકાર બ્રહ્મા છે, અથવા અકારો વાસુદેવસ્ય. ઉકાર બ્રહ્મા છે, મકાર મહાદેવ છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ. તો 3 અક્ષરનો ઓમકાર. એમ ર, આ અને મ. રામની અંદર પણ 3 અક્ષર. ર ક્યાં હે? ર અગ્નિ બીજ છે. ર એટલે અગ્નિ. આ આકાર એટલે સૂર્ય, ભાનુ બીજ છે, સૂર્ય બીજ. અને મ મકાર એટલે ચંદ્ર. તો રામ નામમાં 3 સમાયા: અગ્નિ, सूर्य અને चंद्र. अग्नि, सूर्य અને चंद्र. देखिए, योग से इस बात को मैं जोड़ता हूँ आपके सामने. योग से मुख्य 3 नाड़ीओ हमણાં મેં તમારી આગળ વાત કરી. 72,000માં મુખ્ય 11 અને 11માં મુખ્ય 3: ઈડા, પિંગલા અને સુષુમ્ના. એક ચંદ્રસ્વર, ડાબી બાજુનો ઈડા, જમણી બાજુનો પિંગલા, સૂર્યસ્વર. તો એક ચંદ્ર નાડી, એક સૂર્ય નાડી અને વચ્ચેની સુષુમ્ના એ અગ્નિ नाड़ी કહેવાય છે. 1 और 3 सूर्य, चंद्र और अग्नि. तो ये 3 नाड़ियां है. वैसे ही राम नाम में भी 3 समा गए: सूर्य, चंद्र और अग्नि. अब राम जपने वालों को क्या मिलेगा? गोस्वामी जी मानस में लिखते हैं: बंदवु नाम राम रघुवर, कृष्णानु भानु हिम करे को. हे तो कृष्णानु भानु हिम करे को. बंदवु नाम राम रघुवर को. बंदवु नाम राम रघुवर को. हे तो कृष्ण राम नाम को बंधन करता हूँ, जो मेरे रघुवर का नाम है. गोस्वामी जी ने कहा. और ये राम नाम 3 का हेतु है. क्या है ये 3? एक सूर्य है, एक अग्नि है, एक चंद्र है. र, आ, म. र अग्नि है. केवल तमे र अक्षरનો જપ કરો ને, ત્યાં તમારા પાપ બળીને ભસ્મ થઈ જાય છે. क्योंकि र अग्नि है और अग्नि का काम है जला देना. शुभाशुभ कर्म ने बाળી નાખે છે. देखिए,
આટલા માટે તમે જો કે શ્રી સંપ્રદાય જે છે આપણો ખાખી સંપ્રદાય પરંપરામાં આપણે ગુરુદેવ રણછોડદાસ બાપુ એ પરંપરામાં છે, જાનકી કુંડુપુરા બિરાજતા. તો એ રામાનંદાચાર્ય જે પરંપરા કહેવાય છે એમાં પ્રધાન 12 શિષ્યો થયા. એના 12 શિષ્યો, એમાં મુખ્ય અનંતાનંદજી થયા. અનંતાનંદજી જે હતા ને 180 વર્ષ ભૂતળ ઉપર રહ્યા હતા. એ બ્રહ્માનો અવતાર કહેવાય છે. એ અનંતાનંદજીના શિષ્ય નરહરિયાનંદજી થયા 126 વર્ષ. એના શિષ્ય ગોસ્વામી તુલસીદાસજી 136 વર્ષ. એટલે એ શ્રી પરંપરા છે આખી શ્રી સંપ્રદાય. એમાં કહ્યું છે કે આ મંત્ર જપ કરવો, ઓમ રાંગ રામાય નમઃ, ઓમ રાંગ રામાય નમઃ, અથવા તો રાંગ 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 રામ રમ 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 રામ રામ રમ 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 રામ 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 રામ, બસ આટલો જપ કરે. રામ 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 રામ. આપ જપ કરજો, આનંદ આવશે બહુ. રામ 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 રામ. તો એમાં જે રાંગ બીજ છે એ અગ્નિ બીજ છે. જેમ અગ્નિ સુવાસ બાળી નાખવાનું કામ કરે એમ રાંગ નામ જપવાથી, રાંગ બીજનો જપ કરવાથી શુભાશુભ કર્મો તમારા નષ્ટ થાય છે. देखिए भाई, अशुभ कर्म तो मटे लेकिन भगवान को पाने के लिए शुभ कर्म भी मिटा देना पड़ता है. ઈશ્વરને ઓળખવા માટે તમારા કર્મ બિલકુલ નામશેષ થવા જોઈએ. કર્મ મટી જાય તો જ ભગવાન સામે આવે. તમારા તમામ કર્મ જ્યારે નષ્ટ થઈ જાય તો જ તમને ઈશ્વર દર્શન થાય. ભગવાને ગીતામાં અર્જુનને કહ્યું, હે અર્જુન, ज्ञानाग्नि सर्व कर्माणि भस्मसात कुरुते अर्जुन. ज्ञानाग्नि को प्रकट कर दे और तेरे कर्म को नष्ट कर दे, तब मैं तुम्हारे सामने आऊँगा, तब तुझे साक्षात्कार होगा. तो ये रांग बीज मंत्र से होता है. फिर आकार यानी सूर्य, सूर्य यानी भानु कहो, सूर्य कहो. सूर्य का काम क्या है? हमारे अंधेरे को मिटा देता है. हमारे अंधेरे को रात्रिना समय તમે અનેક પહાડો સળગાવો, અનેક દીવાઓ કરો તો એ અંધારું નહીં મટે. ગમે એટલા પહાડ સળગાવો તો એ આજુબાજુમાં તો અંધારું રહેવાનું જ છે ને. ગમે એટલા પહાડ, હજારોની સંખ્યામાં પહાડ સળગાવી દો, દીવા કરો, फिर भी अंधेरा नहीं मिटेगा. अंधेरा मिटेगा सूर्योदय से. सूरज उगे तो ज अंधारू मटे. एम हृदय में जे अंधारू है अज्ञाननु, ये अज्ञान के अंधेरे को मिटाता है. आ यानी भानु बीज. तमे आ अक्षरनो जप करो એટલે તુરંત તમારું અજ્ઞાન મટવા લાગે છે, તમને જ્ઞાન થવા લાગે છે. और मकार यानी चंद्र बीज. चंद्र क्या करता है? हमें शांति देता है, आह्लाद देता है, सुख देता है. તમે બહુ તપેલા હો ને ચંદ્રને જો, શીતળ ચંદ્રમાની રાત્રિએ તમારી અગાશીમાં બેઠા બેઠા ચંદ્રનું દર્શન કરજો. પૂર્ણિમાની રાત્રિ હોય અને પૂર્ણિમાની રાત્રિએ તમારે ચાંદને જોવો, કેટલો આહલાદ મળશે, કેટલી शीतलता મળશે. जैसे चंद्रमा हमें शांति देता है, वैसे मकार का जप करने से हमें शांति मिलती है. केनाथी? त्रिविध तापोथी. आधि व्याधि ने उपाधि ए ताप है. અને આ સંસારમાં એવો કોઈ નથી કે જેના ત્રણ ન હોય. કોઈને આધિ એટલે શરીરની પીડા, કોઈને વ્યાધિ એટલે મનની પીડા. વ્યાધિ કોને કહેવાય? મનની પીડા. મનમાં અનેક દુઃખો છે, કષ્ટો છે. શરીર એ આધિ, મન એ વ્યાધિ અને ઉપાધિ. અનેક પ્રકારના જે પ્રપંચો છે એ તમારે કરવા પડે છે, એને ઉપાધિ કહેવાય છે. તો આધિ વ્યાધિ ને ઉપાધિ, આ ત્રણેય પ્રકારના તાપને જો નષ્ટ કરવા ઈચ્છતા હો તો મનો જપ કરો, मकारनो. तीनों को मिला दीजिए, राम बोल लीजिए. राम वही ओम है, ओम वही राम है. मारा तमारा जेवा लोको माटे हाव सगवड करी आपी. हम शुद्ध हो अशुद्ध हो, पवित्र हो अपवित्र हो, ज्ञानी हो अज्ञानी हो, कैसे भी क्यों ना हो, कहा राम नाम का जप कीजिए. बस ये तीनों काम आपके हो जाएंगे. तो बधानी पाछळ मेरे भाई बहन एक व्यवस्थित विज्ञान है અને આમનો કેવડો મોટો ફાયદો છે એની મને તમને ખબર જ ક્યાં છે. जो फायदा जान लेता है वो कभी नाम जपना छोड़ता नहीं. જેને ખબર પડી ગઈ કે આનો શું ફાયદો છે, तो कहने का भाव यह है कि इस प्रकार ये सब अक्षर योग मार्ग में
આ બધા પાંખડીઓ ઉપર આ બધા અક્ષરો મૂકવામાં આવ્યા છે. દેખીએ, એટલા માટે કે કુંડલીની શક્તિ આ બધા અક્ષરોનું ભેદન કરી, આ બધા ચક્રોનું ભેદન કરીને આજ્ઞામાં પહોંચે અને ત્યાં શિવ સાથે શક્તિનું મિલન થઈ જાય. અને જ્યારે શિવજી એ શક્તિ અને કુંડલીને અમૃતથી તૃપ્ત કરી દે, પછી તમારા દ્વારા જેટલા જપાતા મંત્રો છે એ સિદ્ધ થાય. ત્યાં સુધી સિદ્ધ ન થાય. આ ઘટના ન ઘટે ત્યાં સુધી તમારા દ્વારા ગમે એટલા મંત્ર જપો એ સિદ્ધ નહીં થાય. એટલે योग शक्ति द्वारा, योग मार्ग द्वारा ये करना पड़ता है योगी को. फिर बाद में वो जो भी मंत्र जपेगा वो सिद्ध हो जाएगा. बाकी तो आ जगत में तो करोड़ों की संख्या में मंत्रों से लियो બધા જપ્યા જ કરે છે, એમ સિદ્ધ બને છે? सिद्ध होगा जब कुंडलिनी जग जाएगी, सिद्ध होगा जब शिव शक्ति का मिलन होगा. यानी आज्ञा में बसे हुए शिव है, शक्ति जब मिलती है वो जब तृप्त होती है, तब सब मंत्र आपके जो बोले हुए वो अपने आप सिद्ध होने लगेंगे. अपने त्या चंडी पाठ में एक सिद्ध कुंजिका स्तोत्र है, सिद्ध कुंजिका. एम आज रहस्य समायु है. चंडी पाठ में छेल्ले आवे, ओम शिव उवाच शृणु देवी प्रवक्ष्यामि कुंजिका स्तोत्रमुत्तमं येन मंत्र प्रभावेण चंडीजाप शुभं भवेत्. न कवचं नार्गला स्तोत्रं किलकं न रहस्यकं न सूक्तं नापि ध्यानं च न्यासो न च वर्चनं. कुंजिका पाठ मात्रेण दुर्गा पाठ फलं लभेत्. अस्ति गुह्यतरं देवी देवानां दुर्लभं गोपनीयं प्रयत्नेन स्वनिरुपार्वती. मारणं मोहनं वश्यस्तम्भनो चाटनादिकं पाठमात्रेण संसिद्ध्येत् कुंजिका स्तोत्रमुत्तमम्. फिर कहा, ओम ऐं ग्रीं क्लीं चमड़ा विचम ग्लौं हुं क्लीं जुं सह ज्वाले ज्वाले ज्वल ज्वल प्रज्वल प्रज्वल. ओम ऐं ग्रीं क्लीं चमड़ा विचे ज्वल हं शं लं शं फट स्वाहा. नमस्ते रुद्ररूपिण्ये नमस्ते मधुमर्दिनी नमः कैडभारण्ये नमस्ते मे शारदिनी नमस्ते शुंभहंद्रे जनिशुंभासुरघातिनी. जागृतं हि महादेवी जपं सिद्धिं कुरुष्मे. ऐंकारे सृष्टिरूपेणी रींकारी प्रतिपालिका क्लींकारी कामरूपिणी बीजरूपे नमस्तुते. चामुंडा चंडघाति जंकारी वरदायिनी विचेजा भैदानित्यं नमस्ते मंत्ररूपिणी. ओम धाम धीं धुम दुर्जरे पत्नी बां बिं बुं बागधीश्वरी क्रां क्रीं क्रूं कालिका देवी शां शिं मे शुभं कुरु. ओम हुं हुं हुंकारूपिण्ये जं 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 झम्मनादिनी राम ब्रीं ब्रूं भैरवी भद्रे भवान्येते नमो नमः. ओम अंकं चंडं तं पं यं शं विं दुं ऐं विं हं शं दिजागरं जागरं तोट तोट दीप्तं कुरु कुरु स्वाहा. पां पिं पों पार्वती पूर्णा खाखे खुं खेचरिता सांग शिं शुं सप्तदिव्या मंत्र सिद्धिं कुरुष्मे. इदं तु कुंजिका स्तोत्रं मंत्र जागर्ति हेतवे अभक्तेनेव दातव्यं गोपितं रक्ष पार्वती. यस्तु कुंजिकया देवी हीनां सप्तशतीं पठेत् न तस्य जायते सिद्धि अरण्ये रोदनं यथा. रुद्रयामल तंत्रे कुंजिका स्तोत्रं श्री जगदंबार्पणमस्तु. कुंजिका बे छे, डामर तंत्र में और रुद्रयामल तंत्र में. लेकिन कहने का भाव मेरा यह है कि ये स्तोत्र जपने से आपके जपे हुए मंत्र सिद्ध हो जाएंगे. क्यों? इसलिए कि कुंजिका स्तोत्र जपने से हमारे षट चक्रों पर उसका असर होता है. शरीर में जो चक्रो है ने अपना शरीर में एनी પાંખડીઓ पर एनी असर थवा लागे छे. कुंडलीनी शक्ति पर एना स्पंदनों थवा लागे छे. एटले तमारा जपायेला पछीना जेटला मंत्रो छे वो सब सिद्ध होने लगेगा. घणा रहस्यो छे पण आमां अमुक रहस्यो खोलवाना न होय. साधना मार्ग में अमुक अनुभवों अमुक रहस्यो होय ए जाहेर में कहेवाना न होय, खोलवाना न होय. बाकी कुंजिका में घणा रहस्यो छे, लेकिन ये सब गुप्त रखना पड़ता है. तो कहने का भाव यह है कि इस प्रकार ये 6 चक्र के बाद कैलाश, रोहिणी और सहस्त्रार यानी शून्य चक्र कहवाय छे, शून्य चक्र. और अंत में जब भगवान सदाशिव के साथ भगवती परमेश्वरी वहाँ कुंडलिनी का रूप धारण करके बैठती है और अपने सच्चिदानंद रूप से, अपने आनंद से साधक को बहुत बहुत प्रभावित करती है और साधक समाधि का अनुभव लेता है. माँ ये सब बातें कहती है. तो षट चक्रों अहीं विवरण करवामां आव्युं छे. आ प्रकारे भक्ति द्वारा भगवती जगदंबा द्वारा 6 चक्रों और ऐसे ऊपर नीचे कुंडलिनी का आवागमन होता है. और अंत में साधक की जब धारणा
पक जाती है तब ध्यान के रूप में वो परिवर्तित हो जाती है। ध्यान जब पकता है और वो समाधि बन जाता है। पाकेલું ધ્યાન એ સમાધિના બે પ્રકાર છે, શબ્દાનુવિદ્ધ, શબ્દાનનુવિદ્ધ, દ્રશ્યાનુવિદ્ધ, દ્રશ્યાનનુવિદ્ધ। આ ચાર સમાધિ જે છે, જે ચાર શબ્દો મેં તમને ચાર નામ આપ્યા, એ સમાધિ છે એ દ્વૈતરૂપ સમાધિ કહેવાય। એ પહેલો પ્રકાર। બીજો અદ્વૈતરૂપ સમાધિ। કેવલ્ય પાદમાં ભગવાન પાતંજલિ આ બધી વાતો લખી છે। પાતંજલિ ભગવાન યોગશાસ્ત્ર આપ્યું છે, એમાં અલગ અલગ પાદ આવે, એમાં છેલ્લું છે કેવલ્ય પાદ। એ કેવલ્ય પાદમાં એમણે જે સમાધિનું વર્ણન કર્યું છે એમાં એણે કહ્યું કે દ્વૈતરૂપ સમાધિમાં ચાર પ્રકાર, શબ્દાનુવિદ્ધ, શબ્દાનુવિદ્ધ, દ્રશ્યાનુવિદ્ધ, દ્રશ્યાનનુવિદ્ધ। તો એ દ્વૈત સમાધિમાં આવે। દ્વૈત સમાધિમાં દ્વૈત ભાવ હજી મટ્યો ન હોય, તમારે એનો અનુભવ કર્યા પછી બહાર આવવું પડે પાછું। પણ ક્યારેક ક્યારેક કેવી અવસ્થા આવે કે શબ્દાનુવિદ્ધ, यानी शब्दों पर तुम्हारी सुरता एमने बनी रहे, क्यारेक क्यारेक वो शब्द भी भूल जाएंगे आप, वो शब्द की भी आपकी जरूरत नहीं रहेगी। फिर दृश्यानुविद्ध, दृश्याननुविद्ध, धीरे धीरे आपकी भूमिका ऊपर उठती चली जाएगी और द्वैत में से आप अद्वैत में जाएंगे, જેને निर्गुण समाधि કહેવામાં આવે છે। वहाँ आपके लिए फिर कोई भेद नहीं रहेगा, आप अभेद में चले जाएंगे। यहाँ बीजू कोई छे ज नहीं, केवल आप ही आप रहेंगे, बीजू कोई हो तो ने द्वैत कहेवाय ने। तो आ एवी अवस्था कि ज्यां तमारा तमाम संबंधों नष्ट थी जाए, संबंध ही नहीं, वो आपका ब्रह्म रूप माना गया, वो वही आपका ब्रह्मानुभव जिन्हें कहवाय, ब्रह्मानुभव। तो आप ही आप है, बस पूरे जगत में आपके सिवा कोई नहीं है, ऐसा आपको अनुभव होता है। तो ये अनुभव, और ये अनुभव जो आप होगा, भगवती ने कहा है हिमालय वही मैं हूँ, माने का ये जो आपकी अनुभूति है वही मेरा स्वरूप है। અને એ વખતે તમને જે આનંદનો અનુભવ થશે એ અવર્ણનીય આનંદ છે। અને એ જે મારી સ્થિતિ છે એ મારી સ્થિતિ કેવી કે જ્યાં નથી સૂર્યનો પ્રકાશ પહોંચતો, જ્યાં નથી ચંદ્રનો પ્રકાશ પહોંચતો, જ્યાં નથી મન પહોંચતું, એને આપણી યોગિક ભાષામાં એમ નામ આપ્યું નિર્વિકલ્પ સમાધિ। આ નિર્વિકલ્પ અવસ્થા છે। ઠાકુર રામકૃષ્ણ પરમહંસ આ સ્થિતિમાં પહોંચ્યા પછી 6 મહિના આ અવસ્થામાં રહેલા। निर्विकल्पનો અનુભવ એને તોતાપુરીએ કરાવેલો। સગુણ તો જોયા હતા, સગુણ સાક્ષાત્કાર તો ઠાકોરે કરી લીધો હતો, માની હારે રોજ વાતો કરતા હતા, માં એની સામે પ્રગટ થતી હતી, પણ એ નિર્વિકલ્પનો અનુભવ નહોતો। ભગવતીના નિર્ગુણા સમાધિનો અનુભવ એને કરવો હતો, એ કરાવ્યો તોતાપુરીએ। देखिए भाई, सगुण देखने के बाद साधक को निर्गुण में जाना होता है। सगुण में द्वैत रहता है, बेपणु रहे छे, बेपणु। અને સાચો આનંદ તમારો અદ્વૈતમાં ન જાવ ને ત્યાં સુધી તમને ખરો આનંદ ન મળે। દ્વૈત મટવું જોઈએ, હું અને તું પણ મટવું જોઈએ। દ્વૈત રહે છે સગુણમાં, સગુણમાં હું જોઈ શકું છું કે મારી સામે કોઈ છે, और निर्गुण में अनुभव होता है कि जो वो है वही मैं हूँ। એને આપણે વેદાંતમાં કહેવાય તત્વમ અસી, તત્વમ અસી, તે તું છે, તે તું છે, તે તું છે। आ अनुभव तमने थाय कि भाई ये तमाराथी जुदी नहीं, वो तुम्हारे हृदय में बैठी है, और आपका जुदापना, जो बिलकपना, अलगपना, आपको स्मरण ही नहीं रहेगा कि मैं कोई और हूँ, मैं ही मैं हूँ, बस मैं ही मैं हूँ। आ कहेवाय अद्वैत रूप समाधि। ઠાકુર વિશે એમ કહેવાય છે કે સમાધિમાં, અદ્વૈત રૂપ સમાધિમાં જ્યારે પોતે નિર્વિકલ્પમાં ગયા, નિર્વિકલ્પમાં ગયા પછી એમ કહેવાય છે કે તમારી ઇન્દ્રિયો કામ કરતી બંધ થઈ જાય। આંખ ભલે ખુલી હોય પણ એ દેખે નહીં, કાન ભલે ખુલ્લા હોય પણ કાન સાંભળી ન શકે, તમારી ઇન્દ્રિયો છે ભલે તમારા હાથ આ રીતે પડેલા હોય પણ એ હાથ તમે ઉઠાવી ન શકો, હાથ કંઈ કામ નહીં કરે,
તમારા પગ કંઈ કામ નહીં કરે, તમારી ઇન્દ્રિયો નિશ્ચેતન થઈ જાય આ અવસ્થામાં, નિર્વિકલ્પ અવસ્થામાં, એ વખતે સાધકનું બહુ ધ્યાન રાખવું પડે છે. એમ કહેવાય છે કે શારદામણી દેવી એ વખતે પોતાને હાથે સાત્વિક ભોજન બનાવી, થોડુંક અમથું ભોજન લઈ અને પંચવટીમાં જ્યારે ઠાકુર બેઠા હોય દક્ષિણેશ્વરમાં, પંચવટી એટલે 5 વૃક્ષો એકસાથે ભેગા ઉગેલા છે, 5 વૃક્ષો. એમાં આંબાનું ઝાડ છે, ત્યાર પછી આસોપાલવનું ઝાડ છે, તો બિલ વૃક્ષ છે, પીપળો છે, વડ છે. આ 5 ઝાડને ઠાકુર પંચવટી કહેતા, અને 5 છે પણ એક જ થડમાં સમાયેલા છે, એને ઠાકુર પંચવટી, અને એની નીચે ઠાકુર બેસતા. એ વખતે એ સમાધિ અવસ્થામાં ઠાकुर शरीर टकी रहे એટલે शारदामणि देवी पोताने हाथे रसोई बनावी ठाकुर के पास आती थी और उनके मुँह में थोड़ा कोड़िया मुकती थी. एना मुँह ने खोली कोड़िया मूके दे, कोड़ियो एमने मुख में पड़ो रहे, क्योंकि वहाँ कोई स्वाद नहीं है, वहाँ इंद्रिया कोई काम की नहीं है, इंद्रिया शांत हो गई है, तो मुख हलावे केम, स्वाद ही नहीं है. तो शरीर टकावू जरूरी है, कारण के पेट में थोड़ું अन्न थवू જોઈએ, जवू જોઈએ. એટલે એમને એમ કહેવાય છે એના મુખમાં કોળિયો એમને પડી રહેતો હતો. ક્યારેક ક્યારેક એકાદો કોર ગળા નીચે ઉતરી જાય, અને છતાં प्रयास करी फरी एना मुँह धोई साफ सफाई करी माँ अपने स्थान पर आती थी. ठाकुर फिर समाधि में चले जाते. समाधि में से वो बाहर नहीं आ सकते थे. कहेवाय छे कि एना मस्तक पर एना केशमा पक्षियों माला कर्या था. ठाकुर के मस्तक पर उनके केश में पंखीड़ाओं माला करेला था, एना पोताना ईंडा मूक्या था, बच्चा उझेर्या था. इस अवस्था में 6 महीने तक ठाकुर समाधि के अनुभव में रहे, फिर बाहर नहीं आते थे. सामान्य रीते एक नियम है कि आ अवस्था में पहुंचा पछी तमारू शरीर 11 दिवस के 21 दिवस थी वधारे टके नहीं, नियम है. छता ठाकुरनु शरीर टक्यू केम, शू काम टक्यो? ठाकुर बाहर नहीं आना चाहते थे समाधि में से, लेकिन माँ ने कहा कि बेटा तुम भावोन्मुख अवस्था में रहो, भावोन्मुख अवस्था में रहो. माँ ने आज्ञा कर दी कि हवे पछी तारे भाव उन्मुख अवस्था में रहेवानुं छे, भावमयी अवस्था में रहेवानुं छे. भाव ही भाव, बस प्रेम ही प्रेम, करुणा ही करुणा तुम्हारे हृदय में प्रकट होती है और होगी ही. ऐसी अवस्था में अब तुम रहोगे, मैं चाहती हूँ कि तुम रहो, तब साधक रह सकता है. तमारी इच्छा थी रही नहीं शको तमे, कारण के ત્યાં अभिमान सूक्ष्म थी जाए छे, बिल्कुल सूक्ष्म जीरो. અને ઝીરો અભિમાન થઈ જાય એટલે શરીર ટકે નહીં. આ સ્થિતિએ પહોંચ્યા પછી શરીર ટકાવવા માટે અભિમાન જોઈએ, ભલે છેવટ બાકી સાત્વિક અભિમાન આપણામાં તો નથી, સાત્વિક તામસિક જ હોય છે આપણામાં અભિમાન, પણ સાત્વિક અભિमान होना भी जरूरी है, ત્યારે શરીર ટકે છે. लेकिन यहाँ सात्विक अभिमान भी सूक्ष्म हो जाता है और इसलिए शरीर को टिकाना बड़ा मुश्किल है. लेकिन माँ शक्ति देती है और कहती है भावोन्मुख अवस्था में रहो, जिसे कहते कंप्लीट सरेंडर. कंप्लीट सरेंडर, वहां अपना कुछ नहीं रहता, सब कुछ वही हो जाता है. आ अवस्था है, वो समाधि की बातें यहां माँ सब कहती है. हिमालय को, हे हिमालय, हे नगाधिराज, ये मेरा रूप है, ये मेरा धाम है, ये मेरा स्वरूप है. ऐसे ज्ञानी के हृदय में मेरा निवास रहता है. मैं कोई मंदिर में नहीं हूँ, या माँ कहते हूँ कोई मंदिर में नहीं, हूँ कोई शक्तिपीठ में नहीं, हूँ आवा भक्तों ने ज्ञानी ना हृदय में छो. तमारे मने शोधवी होय ने तो आवा ज्ञानी ना हृदय में मने शोधो. मारा ज्ञानी ने प्रसन्न करो, मारा साधक ने प्रसन्न करो, मैं आप पर प्रसन्न हो जाऊंगी. तो इस समाधि अवस्था की बातें यह माँ भगवती सुनाती है और कहती है, हे हिमालय, इस प्रकार आप मायावृत्ति को जान लीजिए और योग विधि से समाधि में नित्य रहिए, समाधि में मेरे आनंद को भोगते रहिए. और आगे देवी ने कहा, अब तुम्हें क्या सुनाऊं, मैं क्या सुनना है तुम्हें, ये मुझे बता दो. हिमालय ने कहा कि हे माता, बड़ी अच्छी बात आपने मुझे बताई, योग मार्ग का निर्देशन किया आपने मेरे सामने. योग तो अच्छी बात है, लेकिन आपकी भक्ति भी मुझे चाहिए. देखिए योग क्यों है, प्राण की स्थिति के लिए योग है. मैंने शुरुआत में कहा था कि प्राण शुद्ध बने और प्राणनी स्थिति करवा माटे योग जरूरी है. लेकिन अब मुझे मन की स्थिति कैसे करे ये बताइए.
मन की स्थिति के लिए भक्ति है। भक्ति की जरूरत क्यों है? हमारा मन शांत रहे, मन रसिक रहे, भगवती के चरणों में, भगवती के ध्यान में मन का रस बना रहे। तो शुद्ध मन ने भगवतीना चरणों स्वाद મળતો રહે। મનની સ્થિતિ થવી જોઈએ ત્યાં, એટલા માટે ભક્તિ છે। અને તમે જો ભક્તોનું મન ક્યાં હોય, ભરતજી કહેતે લુબુદ મધુપૈવ તજૈન પાસો, લુબુદ મધુપૈવ તજૈન પાસો, લુબુદ મધુપૈવ તજૈન પાસો, લુબુદ મધુપૈવ चरण पंकज मन जासो, लुबुद मधुप इव तजैन पासो। भरत का मन राघव के चरणों को छोड़कर कहीं भी नहीं जाता। ये मन की स्थिति है। प्राण की स्थिति और मन की स्थिति दोनों स्थिति होनी चाहिए। तमारा प्राण केवल तमारा इष्ट में हो, मन न हो तो न चले। अगर मन है प्राण नहीं है तो भी नहीं चलेगा। दोनों की स्थिति होनी चाहिए। प्राण की स्थिति हो जाए इसलिए योग करना है, प्राणायाम करना है, और हमारे मन की स्थिति हो जाए इसलिए हम जप करते हैं। जप क्यों करते हैं? ताकि हमारा प्रेम रहे हमारे इष्ट में। भगवान में तमारो प्रेम, मन प्रेम करे छे। प्रेम कौन करे छे? मन। मन प्रेम करता है, और इसलिए मन की स्थिति जब हम हमारे इष्ट के चरणों में करें तब हमारा मन उसमें प्रेम करने लगे। ये जरूरी माना गया है, बहुत जरूरी। कहीं रामचरितमानसના ચોપાઈ મેં તમને એટલે સંભળાવી કે ભરતનું મન એવું છે જેમ લોભિયો ભમરો કમળના ફૂલને છોડે નહીં, લુબુદ મધુપ ઇવ તજૈન પાસુ, એમ ભરતનું મનરૂપી ભમરો રામના ચરણને એક ક્ષણ માટે છોડતો નથી। તમારો પ્રેમ જેમાં હોય ને ભાઈ, એ વ્યક્તિ હોય, વિષય હોય કે વસ્તુ હોય, તમારું મન એમાં જ લાગેલું રહેશે। તમારું મન ક્યાં હોય? જ્યાં તમારી રુચિ હોય। જ્યાં તમારી રુચि હોય ત્યાં તમારું મન રહેવાનું છે। પછી વ્યક્તિમાં રુચि હોય તો મન એમાં રહેશે, વસ્તુમાં રુચि હોય તો मन એમાં રહેશે। हमारी रुचि कहाँ है? तो भरत की रुचि राम में है, मेरे ठाकुर की रुचि माँ काली में है। तो रुचि हमारी कहाँ? बस तो रुचि हमारी बनी रहे, और इसलिए मन की जरूरत है। और मन बहु सीधू रहे, डायू रहे, सखणू रहे, निरंतर मन में रुचि रहे, एटला माटे भक्तिनी जरूर है। देखिए, केवल योग नहीं, योग के साथ भक्ति भी जरूरी है। और भक्ति में प्रेम है, भक्ति में प्रेम की महिमा है। और इसलिए कहा महाराज हिमालय ने कि हे माता, इत्यादि योग मुक्तात्मा ध्यायेन मां ब्रह्म रूपिणी भक्त्या निर्व्याजया राजन आसने समुपस्थित। हे राजन, मैं आपने योग मार्ग की बात तो संभळावी। मैं तो ब्रह्म रूपिणी हूँ और योग के द्वारा तुम्हारा ध्यान भी सिद्ध होगा। लेकिन देखो, ध्यान के बाद जब तुम बाहर आओगे, निरंतर तो ध्यान में रह नहीं पाओगे, तब तुम्हारे मन में भक्ति रस होना चाहिए। ध्यान में हो ત્યાં સુધી तो कोई वादो नहीं, चालो, पर ध्यान में बहार आव्या पछी फिर क्या करोगे? मन भटक न जाए,
भटक न जाए, इसलिए भक्ति बड़ी जरूरी है। और हे राजन, ये भक्ति अगर तू चाहता है तो मैं तुम्हें सुनाने जा रहा हूँ। देखो राजन, भक्ति के बारे में मैं तुम्हें बताऊं कि जब तुम ध्यान में से बाहर आओ और बाहर आने के बाद तुम्हें केवल ओंकार का जप करना है। अपने मन से तुम प्रणव का जप किया करो। देखिए, मन बाण है, मन बाण है, प्राण ए धनुष्य है અને મનરૂપી બાણથી તમારે બ્રહ્મરૂપી લક્ષ્યને વેધવાનું છે। બ્રહ્મરૂપી લક્ષ્યને જેમ તમે બાણ કેમ છોડો તમારા લક્ષ્ય ઉપર, પણ તમારા માટે લક્ષ્ય કયું છે તો કે બ્રહ્મરૂપી લક્ષ્ય। मैं तुम्हारा लक्ष्य हूँ। તમારા મનને મારા બાજુ સીધું છોડવાનું છે। तो ऐसे तुम अपने मनरूपी बाण से ब्रह्मरूपी लक्ष्य का भेदन करते रहो। प्रणव धनु सरायात्मा ब्रह्म लक्ष्य मुच्यते अप्रमत्तेन वेधव्यम शरवत्तनमयो भवे शरवत्तनमयो भवे। विद्यते हृदय ग्रंथि छिन्दन्ते सर्वसंशया क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे तस्मिन् दृष्टे परावरे। ऐसे अपने मन को भक्ति रस से सभर करते हुए अपने मनरूपी बाण को अपनी आत्मा को धनुष बनाते हुए छोड़ना है और मेरे तक उसको भेज देना है, ताकि तुम्हारा मन मैं भक्ति रस से भर दूँ, भक्ति से पूर्ण कर दूँ। तब तुम्हारी हृदय ग्रंथि छूट जाएगी। हृदय में जो ग्रंथि है टूटने लगेगी। चाहे तुम संसार में सबके बीच रहो, बधानी वच्चे भले समाधि में केम कोई माणस रही न सके। समाधि में रहવું मुश्किल है, बधानी वच्चे રહેવું પડે, વ્યવહાર में રહેવું પડે। जंगल में रहता हो तो जीवन यापन तो जीवन तो टकावવું પડે છે ને। तो जीवन टकावવા માટે તમારે વ્યવહાર કરવો પડે। એ અવસ્થામાં પણ તું અને તારા મનમાં હું ને હું જ હોઈશ। એટલા માટે भक्ति रस बहुत जरूरी है, इसलिए भक्ति की अनिवार्यता बताई। और मेरे भाई बहन, भक्ति की सीधी व्याख्या है भक्ति सूत्रों में देवर्षि नारदजीए लख्યું છે સાત્વસ્મિન પરમ પ્રેમ સ્વરૂપા। ભક્તિ કોને કહેવાય? સાત્વસ્મિન પરમ પ્રેમ સ્વરૂપા। કેવલ અને કેવલ મારામાં જ તમને પ્રેમ થઈ જાય આને ભક્તિ કહેવાય। કેવલ અને કેવલ તમને મારામાં જ પ્રેમ થઈ જાય, મારા સિવાય કોઈને પ્રેમ નહીં। माँ ने कहा उसे भक्ति कहते हैं। અને એક વખત આવી ભક્તિ છે ને, હું એ જેને આપું છું, देखो मुझे प्रेम करने वाले को मैं भक्ति देती हूँ, भक्ति देती हूँ। माँ भक्ति आपे છે કે ચલો તું मेरा भजन करो, તું मेरी भक्ति करो। અને બહુ ધ્યાનથી સાંભળજો આ વાત કે माँ भक्ति આપે છે। તમે ભલે ભક્તિની શરૂઆત કરો અને શરૂઆતમાં બધા સાધનો છે, જપ કરો છો, સેવા કરો છો, યજ્ઞ યાગ કરો છો, આ બધા સાધન છે ભક્તિ પ્રાપ્તિના। દાન વ્રત જપ તપ आदि ये બધા साधन है, वो करते रहो। लेकिन जब माँ भक्ति देती है कि जाओ मैं तुझे भक्ति देती हूँ, तब हृदय में अनुभव होता है। ત્યાં સુધી અનુભવ ન થાય। હું તમને પ્રમાણ આપું કે ખરદૂષણ જ્યારે રામની સામે લડવા માટે આવ્યા ત્યારે ખરદૂષણે રામને જોયા। રામને જોયા પછી એ બંને વાતો કરે છે કે વાહ કેટલો સુંદર પુરુષ છે, આનો વધ આપણે ન કરવો જોઈએ। હવે એને જોઈને જઈને કહો કે ભાઈ આ તમારી નારી અમને સોંપી દો। જો નારી સોંપી દે તો આપણે એને જીવતા જવા દેવા છે। ખરદૂષણ વાતો કરે છે। રાવણ સમાન જ બળવાન હતા। હવે એ જ રામને વિભીષણે જોયા। એ જ રામને જ્યારે વિભીષણે જોયા ત્યારે વિભીષણના મનમાં શું વિચાર આવ્યો? નયનાનંદ દાન કે દાતા। સુંદરકાંડની ચોપાઈ છે। નયનાનંદ, વિભીષણને નયનાનંદ મળ્યો, એની આંખોનો આનંદ મળ્યો। દેખો, કોઈ વ્યક્તિને તમે જુઓ ત્યારે તમારી આંખ હસવા લાગે, મતલબ તમને એને જોવાનો આનંદ મળે છે। વિભીષણની આંખ હસી, વિભીષણને આનંદ મળ્યો, लेकिन खरदूषणને आनंद न મળ્યો। एक ही राम था वो, कोई दूसरा राम नहीं था।
આ તો એનું કોઈ પૂર્વનું ભાગ્ય હશે, ખરદૂષણને રામનું દર્શન થયું, लेकिन खरदूषण को आनंद नहीं मिला, विभीषण को मिला। ऐसा क्यों? ऐसा इसलिए कि विभीषण के हृदय में भगवान ने अपने हाथों से भक्ति का स्थापन किया है। मेरे भाई बहन, स्थापना करवी पड़े छे। कोई पण कार्यनी शुरुआत करो ने, केम तमे स्थापना करी छे? करीने स्थापना, माताजी ने स्थापना करी है, गणेश ने स्थापना करी है। स्थापना जैसे हम करते हैं वैसे भक्त के हृदय में भगवान भक्ति को स्थापित करते हैं, स्थापना करते हैं, तब हमें भक्ति का अनुभव होता है। क्या है भक्ति? भक्ति क्या है? भक्ति भगवान का आनंद है, भक्ति भगवान का आह्लाद है, भक्ति भगवान का सुख है, भक्ति भगवान संपदा, भगवान बधुं ज छे। भक्ति भगवान तमामे तमाम बेलेन्स भक्ति है। आखी जिंदगी तमारी कमाई होय, एक कमाई तमे बैंक में मूकी दो, पछी हूँ तमने कहूँ कि तमारी आ कमाणी तमारा एकाउंट में ट्रांसफर करी दो ना, करशो? तम कहो ने गांडा माणस, मूर्ख छे, मारी कमाणी इच्छे छे तू नहीं आपो, ये तो मैं मारा माटे राखी छे। हम ऐसे कहेंगे, लेकिन अगर भगवान को भक्त कहे कि प्रभु तमारी कमाणी कई, प्रभु ने कहा भक्ति मेरी कमाई है, भक्ति मेरा बैलेंस है, भक्ति मेरा कैपिटल है, भक्ति मारी मूड़ी है, अने भक्ति रूपी मारी मूड़ी तू चाहता है, अच्छा चलो मैं ट्रांसफर कर देता हूँ तेरे अकाउंट में। फटाफट पोतानो फोन बार काढीने लखे, मेरी भक्ति, मेरा स्वरूप, मेरा अनुभव जो भी है सब कुछ वो मेरे भगत के अकाउंट में ट्रांसफर हो जाए, बटन दबावी दे, सीधो अकाउंट में। जेम तमारी बैलेंस केम बीजाना अकाउंट में ट्रांसफर थी जाए, वैसे भगवान अपने हाथों से अपने बैलेंस को भगत के हृदय में, अकाउंट हृदय, हृदय में स्थापित कर देते हैं, उसे भक्ति कहते हैं। भक्ति करने से नहीं मिलती, भक्ति भगवान देते हैं, भगवान भक्ति देते हैं। काकभूषण जी ने कहा कि मुझे सब कुछ देने को कहा प्रभु ने, लेकिन भक्ति देने को तो नहीं कहा। उत्तरकांड में तारे जे જોઈએ હું તને આપું, काकभूषण जी ने सोचा कि मुझे सब कुछ देने को कह रहे, लेकिन एक बात नहीं बताई, क्या? कि तुझे भक्ति चाहिए। कहा प्रभु मुझे कुछ नहीं चाहिए, मुझे आपकी भक्ति दीजिए बस। અને ભગવાન એને પોતાને હાથે આપે, સ્થાપે, ત્યારે તમને એનો અનુભવ થાય છે। એટલે વિભીષણને આનંદ મળ્યો કારણ કે ભગવાને એને ભક્તિ આપી છે, ખરદૂષણને આનંદ ન મળ્યો। અને ભગવાન જેને ભક્તિ આપે એને નૈનાનંદ મળે, જ્ઞાનાનંદ મળે, અખંડાનંદ મળે, અનંતાનંદ મળે, પ્રેમાનંદ મળે, આ બધા આનંદ છે। નૈનાનંદ, નૈનાનંદ એટલે હરિને જોવાનો આનંદ પોતાની આંખોથી, હૃદયમાં પ્રેમ જાગે, પ્રેમમય હૃદય રહે, પ્રેમાનંદ। અખંડાનંદ, શાંતાનંદ, મટે નહીં એવો। અનંતાનંદ, દરિયાની જેમ હિલોળા મારતો આનંદ। ગોપીઓને અનંતાનંદ આપે છે, ધ્યાની પુરુષોને, સંતોને ભગવાન અખંડાનંદ આપે છે। દર્શન કરનારા જે મહાપુરુષો, દર્શનમાં જેને સુખ મળે એને ભગવાન આંખનો આનંદ આપે છે। સર્વને પ્રેમ કરનારા મહાપુરુષોને ભગવાન પ્રેમાનંદ આપે છે। जो भी आपको चाहिए वो प्रभु आनंद देते हैं, लेकिन वही आनंद, वही भक्ति, वही सुख मारा भगवाननी मूड़ी है, मारा प्रभुनु सर्वस्व है, ये तमने एने दई दीधुं। क्यों? हमारी मन की स्थिति बनी रहे, बस हमारे मन की स्थिति बनी रहे, मन बगड़े नहीं, मन व्याकुल न बने। અને મન ભમરો કેમ રસ લીધા જ કરે, લીધા જ કરે, લીધા જ કરે। ભમરો કોઈ દિવસ કમળના ફૂલના રસથી ધરાતો નથી, તૃપ્ત ન બને। એને ગમે એમ ઉડાડો ને ઉડે જ નહીં। સાંજના સમયે કમળ બીડાઈ જાય ને તોય ન ઉડે, સવારમાં હાથી આવીને એને ઉખેડી નાખે કમળને અને પગ નીચે ચગતી નાખે, એ મરી જશે પણ રસ નહીં છોડે। ભમરો મરી જાય છે પણ એ રસ નહીં છોડે, એ રસ લેવાનું। આ રસ એવો છે, ભક્તિ રસ એવો છે कि भगत मर जाएगा लेकिन भगवान के चरण को छोड़ेगा नहीं। ये रस है। हे हिमालय, इसलिए मैं तुम्हें भक्ति के बारे में सुनाऊंगी। भगवती जगदम्बा ने कहा
कि ये भक्ति की महिमा है। देखिए भरत ने यही मांगा, राम कथा में यही तो मांगा भरत ने, सीताराम चरण रति मोरे, सीताराम चरण रति मोरे, सीताराम चरण रति मोरे, सीताराम चरण रति मोरे, अनुदिन बढ़ऊ अनुग्रह तोरे, अनुदिन बढ़ऊ अनुग्रह तोरे, जिनके श्रवण समुद्र समान, जिनके शरण समुद्र समान, कथा तुम्हारी सुभद्र सरिजाना, कथा तुम्हारी सरिजाना, सीताराम चरण मोरे, सीताराम चरण रति मोरे, दीन अनुदिन बढ़ऊ अनुग्रह तोरे। तो सिद्धांत यहाँ बताया भगवती जगदम्बा ने कि मेरे चरणों में तुम्हारी निरंतर रति रहे, समाधि में से तुम जब बाहर आए तब, और जब इच्छा हो कि चलो मैं ध्यान में चले जाओ तो प्राण की स्थिति हो जाएगी, बाहर आओ तो मन की स्थिति हो जाएगी, दोनों की स्थिति होनी चाहिए। घણા એમ કહે ને કે ભાઈ યોગીને ભક્તિની શું જરૂર છે? યોગી સમાધિ સિદ્ધ હોય તો એને ભક્તિની એટલા માટે જરૂર છે કે મનની સ્થિતિ બની રહે બસ। અગર वो ભક્ત નહીં હોગા, ઘણી વખત યોગીઓ ભક્ત નથી હોતા। અરે ઘણીવાર જ્ઞાની પણ ભક્ત ન હોય, ઘણી વખત જ્ઞાન ઘણું બધું હોય પણ ભક્ત ન હોય। देखो ज्ञानी भक्त हो ये नियम नहीं, घणी वखत ज्ञानी भक्त न हो, भक्त ज्ञानी होय ज आ नियम छे। भक्त ज्ञानी होता ही है, ये नियम है। तमारा में भक्ति आवे एटले ज्ञान आव्या विना नहीं रहे। तो घणी वखत ज्ञान होय ने ए भक्ति वगरनु ज्ञान शुष्क ज्ञान होय, जानकारी बहु होय, लेकिन जीवन में कोई रस नहीं होता, जीवन निरस होता है, जीवन सूक्ष्म होता है, शुष्क बन जाता है। तो घणे वखत ज्ञान घणुं बधुं होय पण भक्ति न होय। ज्ञान भक्ति में अंतर शुं? क्या अंतर है? ज्ञान और भक्ति में कोई अंतर नहीं, फिर भी सूक्ष्म अंतर है, सूक्ष्म भेद है दोनों में। ज्ञान ए फल छे, भक्ति ए फलनो रस छे, ये भेद है। मानी लो तमारी सामे हूँ आंबानु फल लाऊं, केरी लो हाथ में ले लो, ये ज्ञान मिल गया हमें फल, लेकिन रस तो नहीं मिला। ज्ञान मिल गया, मैं आपको दिखा दूं ये भगवान, जैसे फल रखा आपके हाथों में मैंने, मैं तुम्हारी हाथ में फल रख्યું, लियो आ फल लियो, एम दिखाड़ी दो आ भगवान। ऐसे होते हैं भगवान, लेकिन भगवान का रस तो मिलना चाहिए ना। अनुभव कब होगा? जब मैं रस पीऊंगा, केरीनो रस मारे, फलनो रस मारे पीवो पड़े, त्यारे खबर पड़ेगा रस केवो छे। तो रस है भक्ति, भक्ति से रस मिलता है। ज्ञान तो केवल अनुभव कराता है कि भाई ऐसे परमात्मा है, कण कण में बसे है, सबके हृदय में है, आत्मा के रूप में है, वो कहाँ नहीं है। आदि आदि शब्दों से हमें ज्ञान हो जाता है, लेकिन जो कण कण में है उसका रस हमें मिला, उसका अनुभव हुआ। कण कण में वेसो छे चालो, पर मन एनो रस तो मळवो जोईए ने, रस प्राप्त थवो जोईए। इसलिए का ज्ञान फल है, लेकिन भक्ति उसका रस है। फल मिलने के बाद हमें केरी चूसवा जोईए, चूसवा जोईए। तमने केरीनुं फल मळे अने हुं तमने चूसवा न दऊं तो केरीनुं मूल्य नथी कांई। हाँ केरी तो के जोई, हाँ जोई, हाँ ब्रह्म, हाँ खबर छे बधाईमां छे, एने जेवी वात थई ने कि ब्रह्म कैसा, भगवान कैसा, तो सब में है।
બધાના હૃદયમાં છે, લેકિન એને ચૂંસો બધાના હૃદયમાં છે, એને ચૂંસવું પડે છે, યાને એને લેવું પડે, એને સમજવું પડે છે. એના સાર સત્વને ચૂંસ્યા વિના અનુભવ કેમ થાય ભલા? અનુભવ હોના ચાહીએ ને. તમારી સામે હું ભોજનનો થાળ મૂકું, ભોજનનો થાળ ખાલી મૂકી રાખું તો વિવિધ પ્રકારના ભક્તિ સૂત્ર છે. રાજગૃહ ભોજનાદિશુ, રાજગૃહ ભોજનાદિશુ ભક્તિ સૂત્ર છે કે તમારી સામે હું રાજાના રાજમહેલનું વર્ણન કરું. કેવળ વર્ણન કરવાથી શું? મારે જઈને જોવું પડે કે રાજમહેલ કેવો છે, તો અનુભવ થાય. એવી રીતે તમારી સામે ભોજનનો થાળ મૂકું, થાળ મૂક્યા પછી અથવા તો ભોજનનું વર્ણન કરું, ભાઈ લાડવા તો આવા હોય, ગુલાબજાંબુ આવા હોય, જલેબી તો આવી હોય. વર્ણન કરવાથી શું? મારે તમારા મુખમાં મૂકવું પડે છે. એ લાડવાનો ટુકડો મુખમાં મૂકવું, પછી ખબર પડે કે લાડવો આવો હોય, જલેબી આવી હોય. તો કેવલ દેખાડી દો એ જ્ઞાન છે, અને એનું રસ ચખાડો એ ભક્તિ છે. इसलिए भक्ति को बड़ी मानी है मेरे भाई बहन. भक्ति से हमारा जीवन रसमय हो जाता है, रसिक हो जाता है. रस का आनंद लेने का एक वैशिष्ट है, जीवन में विशिष्टता है. और इस प्रकार भगवती जगदम्बा ने कहा कि देखो, ऐसे आपको जब भक्ति मिलेगी, आपको आप ज्ञान आवशे तमाराમાં. જ્ઞાન અને વૈરાગ્ય તમારે ક્યાં લેવા નહીં જવા પડે. ભક્તિના એ બંને દીકરા છે. જ્યાં ભક્તિ હોય ના જ્ઞાન વૈરાગ્ય હોય જ. દેખીએ, આવા ભક્તિમાન એના હૃદયમાં જ્ઞાન રૂપે હું પ્રગટ છું. દેખો, જ્ઞાનનું પણ એટલું જ મહત્વ છે. ભગવતીને કહા કે તમારે મને જોવી હોય તો ભક્ત અને જ્ઞાનીના હૃદયમાં મને નિહાળો. જે મારા ભક્ત છે, જે મારા જ્ઞાની છે, એના હૃદયમાં તમે મને જોઈ શકો છો. બાકી હું ક્યાંય તીર્થમાં નથી, હું કૈલાસમાં નથી, હું વૈકુંઠમાં પણ નથી. હું વસું છું મારા જ્ઞાની ભક્તના હૃદયમાં. માને યહાં પર કહા, અહમેવ ચ સાહમ વૈ નિશ્ચિતમ વિદ્ધિ પર્વત મદ દર્શનમ તુ તત્ર સ્યાદ અત્ર જ્ઞાની સ્થિતો મમ, અત્ર જ્ઞાની સ્થિતો મમ. मेरा निवास ज्ञानी भक्त के हृदय में है. मैं न तीर्थ में हूँ, ना हम तीर्थ न कैलास वैकुंठे वानकर्हिचि वसामि किंतु मजज्ञानम हृदयाम्भोजमाद्यमे, हृदयाम्भोजमाद्यमे. એના હૃદય કમળમાં હું નિવાસ કરું છું. ભગવતીને કહા, હું નથી તીર્થમાં, નથી कैलासમાં, નથી वैकुंठમાં. मैं केवल और केवल मेरे ज्ञानी भक्त के हृदय में निवास करती हूँ. जगदम्बा ने कहा, जिसको ब्रह्म ज्ञान हो गया है, जिसको मैंने भक्ति प्रदान की है, ऐसे लोगों के हृदय में, ऐसे भक्तों के हृदय में मेरा निवास सदैव रहता है. और इस प्रकार ज्ञानी भक्त मेरा बड़ा बेटा है. माँ ने कहा, वो मुझे बहुत प्रिय है. जो ज्ञानी और भक्त होता, इदम ज्येष्ठाय पुत्राय भक्ति पुत्राय शीलिने कथितम तन्मया सर्वा नातो वक्त्यम मस्ति ही. माँ ने कहा कि वो मेरा बड़ा बेटा के समान में मानती हो, और इसलिए ऐसे ज्ञानी भक्तों कभी कुपित न हो जाए, तुमसे ध्यान रखना. આવા જ્ઞાની ભક્ત છે ને, તમારી માથે રોષ ન કરે, તમારી માથે કુપિત ન થાય. દેખો, દેવ અને ગુરુ કદાચ કુપિત થાય, દેવ કુપિત થાય તો તમારી ગુરુ રક્ષા કરે, પણ ગુરુ કુપિત થાય તો તમારી કોઈ રક્ષા નહીં કરે. કદાચ માની લો કે શિવ તમારી ઉપર કુપિત થઈ જાય તો ગુરુ તમારી રક્ષા કરશે, દેવ યાને શિવ. પરંતુ જો ગુરુ તમારી માથે કુપિત થાય तो પછી તમારી रक्षा करनारा जगत में कोई नहीं रहे. और इसलिए यहाँ पर लिखा है कि ब्रह्मदाता गुरु जो होता है, तो ऐसे ज्ञानी पुरुष जो है, गुरु है हमारे लिए, ज्ञानी पुरुष, वो हमसे रुष्ट न हो जाए, ये बड़ा जरूरी है. यहाँ इस मंत्र में जगदम्बा ने कहा, तस्मा शास्त्रस्थ सिद्धांतो ब्रह्मदाता गुरु गुरुस्त्राता गुरुरुष्टेन शंकर, गुरुरुष्टेन शंकर. तस्मा शास्त्रस्य सिद्धांतो
ब्रह्मदाता गुरु पर, शिवे रुष्टे गुरुस्त्राता गुरुरुष्टेन शंकर, गुरुरुष्टेन शंकर। तो है हिमालय भगवती जगदम्बा ने कहा कि शास्त्र का सिद्धांत है कि अगर भगवान शंकर रूठ जाए तो गुरु हमारी रक्षा कर देता है। અને રામચરિતમાનસ પ્રમાણ છે કાકભૂષણજીએ પોતાના પૂર્વ જીવનનો અનુભવ આપ્યો છે એમાં કે મારા ગુરુજીએ મારી રક્ષા કરી જ્યારે શંકરજી મારી ઉપર કુપિત થયેલા, गुरु मेरा रक्षक बन गए। तो शिव जब रुष्ट होता है तब गुरु हमारी रक्षा कर देते। लेकिन शिवे रुष्टे गुरुस्त्राता गुरु रक्षेन शंकर, लेकिन गुरु जब हमसे रुष्ट होता है, कोई ज्ञानदाता गुरु, तो कोई हमारी रक्षा नहीं कर सकता। અને એટલા માટે ભગવતી કે આવા જ્ઞાની પુરુષોનું સન્માન કરો, જેના હૃદયમાં જ્ઞાની ભક્ત છે, જે મહાપુરુષો, એને આદર આપો, સન્માન કરો, એની પૂજા કરો, એને ખુશી રાખો, રાજી રાખો। माँ ने कहा मैं प्रसन्न हो जाऊंगी आप सब पर। तस्मात् सर्व प्रयत्नेन श्री गुरुम तोय प्रसन्न। मारा प्रसन्नताનું एक ज कारण, आप अपने गुरु को प्रसन्न कर दीजिए, अपने ज्ञानी भक्त को प्रसन्न कर दीजिए। और ये मेरा आग्रह रहेगा आपसे, हे हिमालय। और इस प्रकार हिमालय को माँ ने ये सब बातें सुनाई। हिमालय ने पूछा कि हे माँ, आपने मुझे भक्ति के बारे में, भक्ति की महिमा तो बताई, लेकिन भक्ति के प्रकार अब मुझे बता दीजिए। भक्तिना प्रकार કેટલા, કેવી રીતે તમારી ભક્તિ કરવી જોઈએ। મેં હમણાં આપને શરૂઆતમાં કહ્યું કે યોગ દ્વારા પ્રાણની સ્થિતિ બને છે અને ભક્તિ દ્વારા મનની સ્થિતિ બને છે। योग में प्राण का महत्व है ना। प्राणायाम એટલા માટે કરવામાં આવે છે, પ્રાણ શુદ્ધ થવું જરૂરી છે। અને શુદ્ધ પ્રાણ જેમ શુદ્ધ બને, જેમ પવિત્ર બને, એમ પ્રાણ શુદ્ધ બનેલો પ્રાણ તમારી કુંડલીની શક્તિને જગાડી, આખું વિગતવાર મેં તમારી સામે આખું વિવરણ આપ્યું। તો પ્રાણની સ્થિતિ બને અને મનની સ્થિતિ માટે ભક્તિ જરૂરી છે। तो ये भक्ति में कैसे करूं, क्या है भक्ति, भक्ति के प्रकार कितने हैं महाराज। हिमालय ने पूछा माँ भगवती जगदम्बा को। तो यहाँ से शुरू होता है। स्वेया भक्ति वदस्ताम्ब येन ज्ञानं सुखेनहि जायेत मनुजस्यास्य मध्यमस्य विरागिण, मध्यमास्य विरागिण। देखो, अगर आप में कभी कभी ज्ञान नहीं होता, वैराग भी नहीं होता, तो चलेगा, भक्ति है। अगर आप में भक्ति है तो आपको मणिद्वीप मिलेगा, तमने भगवानનું ધામ મળશે। જો ભક્તિ હશે તો ધામ મળશે। બાકી તમારામાં જો ગમે એટલું જ્ઞાન વૈરાગ્ય હોય તો તમને માનું ધામ નહીં મળે। ઘણી વખત એવું બને કે તમને ધામ મળી જાય, ભલે તમને મુક્તિ ન મળે, કારણ કે મુક્તિ માટે જ્ઞાન જોઈએ। मुक्ति माटे हृदय ज्ञान ज्ञान मुक्ति, मुक्ति माटे ज्ञान जरूरी है। घणी वखत तमारामां भक्ति होय, ज्ञान न होय, तो ज्ञान के बिना भी आपको मुक्ति नहीं मिलेगी, लेकिन धाम मिलेगा। माँ के धाम को अगर पाना है तो आपको भक्ति करनी पड़ेगी। माँ ने कहा ये मणिद्वीप में जो भी आए हैं मेरे पास, वो भक्ति से आए हैं, भक्ति के द्वारा वो मेरे पास आए। हाँ, उसको मुक्ति नहीं मैं दे सके क्योंकि वो ज्ञानी नहीं है। मुक्ति के लिए ज्ञान स्थिर ज्ञान જોઈએ, જ્ઞાન ब्रह्मज्ञानी हो यानी मुक्ति નો अनुभव થાય છે। लेकिन अगर आप भक्ति करोगे तो आपको मेरे धाम में स्थान मिलेगा। आम तो हम 3 मार्गो कह्या छे। मार्गास्त्रयो में विख्याता मोक्ष प्राप्तो नगाधिप कर्मयोगो ज्ञान योगो भक्ति योगच्च सत्तम। મને प्राप्त કરવા માટે શાસ્ત્રોમાં 3 માર્ગોનું નિદર્શન છે, કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ। अब माँ ने कहा कि कर्म जो है वो जड़ होता है, मुझे पाने में कर्म की आवश्यकता नहीं रहती। अगर आप कर्म न करें लेकिन भक्ति ही करें तो मुझे अच्छा लगेगा। मान लो कि आपको लगे कि भाई मुझे कर्म विराम देना है, कर्म विश्राम करना है, तो आप संन्यास ले सकते हो। लेकिन संन्यास लेने के बाद आपको भक्ति तो करनी पड़ेगी। संन्यास है न कर्म संन्यास।
संन्यास का मतलब क्या है? कर्म संन्यास। कर्म संन्यास का मतलब क्या है? सांसारिक प्रपंचों ने न वळगવું, આ સીધો અર્થ કર્મ સંન્યાસ. આપણે છે ને ગરડા થાય ને ઘરડા થાય ત્યાં સુધી પ્રપંચો છોડતા જ નથી. ઉંમર થઈ ગઈ હોય ને તોય બે આણે શું કર્યું, આ આમ કેમ થયું ને, આ આમ કેમ થઈ, આમ ન થવું જોઈએ ને, આમ કરવું ને આમ કરવું ને. એ કર્મની જંજાળ મને તમને છોડવી ક્યાં ગમે છે? એને પકડી રાખવી જ ગમે છે. એટલે ભજનના માર્ગમાં તમારે જવું હોય તો તમારે કર્મ જંજાળ છોડવી જ પડે છે, જેને અનર્થપરાયણ પ્રવૃત્તિ કહેવાય. અનર્થપરાયણ પ્રવૃત્તિ એટલે કે જેનાથી કોઈ અર્થ સિદ્ધ થવાનો જ નથી, તમારું ભલું નથી થવાનું, એવી ખોટી પ્રવૃત્તિ, એમાં સંન્યાસ લેવો પડે છે. वो ધીમે ધીમે છોડના હૈ, એને કર્મ છોડના કે કહા. યાને તમે ક્યાં સુધી આવા કર્મોની પાછળ દોડ્યા કરશો કહો જોઈએ. બાકી તો કોઈની સેવા કરો, ये कर्म भक्ति है. किसी के उपयोग में आ जाओ, કોઈને માટે કંઈ કરો. જળ ભરતજી છે એ પાલખી ઊંચકે અને રોહગુણ રાજાને ખંભા પર ઉઠાવીને લઈ જાય, એણે કર્મ જ કર્યું છે, લેकिन वही कर्म उसकी भक्ति है. वो कर्म कर्म नहीं है, वो भक्ति है. तो माने का आप कर्म जरूर कीजिए, कर्म किए बिना रजोगुण रह नहीं पाएगा, लेकिन कर्म निष्काम भाव से करना है. निष्काम भाव से, कामना के बिना. હું કંઈ કામ કરું છું કે જેથી મારી મા રાજી રહે, ભગવતી રાજી રહે, મારો ઈષ્ટ રાજી રહે, મેરો શંકર રાજી રહે, એટલે હું કામ કરું છું. અને એટલા માટે આ બધી મારી મહેનત છે. જો આવો તમને નિરંતર વિચાર મનમાં રહે તો वो कर्म आपको बांधेगा नहीं, वो कर्म आपकी भक्ति बन जाता है. એવું કર્મ ન કરવું કે જે તમને બાંધે. કર્મ બંધાય ને એટલે સુખ દુઃખને વેઠવું પડે છે. लेकिन हम क्या करते हैं, केवल और केवल हमारे लिए करते हैं. बस આપણા માટે જ કરવાનું. બસ આમાં પ્રકાર આપ્યા છે ભક્તિના. એમાં એક પ્રકાર આપ્યો છે સાત્વિક, બીજો છે રાજસ, ત્રીજો છે તામસ. 3 પ્રકાર છે, પણ શરૂઆત તામસથી કરી છે. દેખો, તામસ ભક્તિ વિશે આમાં કહ્યું છે. તામસ ભક્તિ કોને કહેવાય? કે જેમાં પરપીડન વૃત્તિ હોય. પરપીડન, એવી ભક્તિ કરો કે જેથી બીજાને પીડા થાય. કરો ભક્તિ પણ બીજાને હેરાન કરો, ઘરનાને પરેશાન કરો, બીજાને પીડા કરો. પરપીડન કરતાં કરતાં બીજાને તકલીફ આપતા આપતા આવું તમે કરો, ભગવાનને ભલે ભજતા હો, તો એને તામસી ભક્તિ કહેવામાં આવે છે. આ તમોગુણી આપણી બધાની ભક્તિ આવી છે. ભક્તિ કરવા બેઠા છીએ પણ બીજાને પીડા ના આપવી જોઈએ, બીજાને તકલીફ ન થાય એવો વ્યવહાર તમારો હોવો જોઈએ. આ તામસી ભક્તિ છે પહેલો પ્રકાર. પરપીડન વૃત્તિ જેમાં હોય એ તામસી ભક્તિ. મોટાભાગના લોકોની ભક્તિ આવી જ હોય છે. બસ પાણીનો લોટો ચડાવવા જાય ને તો આખા ઘરને હેરાન કરે, લાવો ને મારો લોટો ક્યાં છે? એટલે ઓલી બિચારી ઘરવાળે બિચારી કામમાંથી નવરી ન પડે, અરે ત્રાંબાનો લોટો, ત્રાંબાનો. પછી કે દૂધ ક્યાં મૂક્યું છે, ફલાણી વસ્તુ ક્યાં છે, મારે સંધ્યા કરવી છે. તો પરપીડન થાય એમાં. બીજાને તમે પીડા આપો છો, વાણીથી, શરીરથી તમે બીજાને પીડા આપીને જે કંઈ કરો છો એ તમારી ભક્તિ તામસી ભક્તિ કહેવાય. તમારે કરવું છે જાતે કરો ને, તમારી જાતે કરો. ચા હાથે બનાવી લ્યો, તમારી જરૂરિયાત હાથે પૂરી કરી લ્યો, પૂજાની સામગ્રી હાથે સિદ્ધ કરો. બીજાને પીડા ન આપો અને ભગવાન માટે કરો, એ જરૂરી है. लेकिन हम ऐसा नहीं करते. આખા ઘરને તમે આમ 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 ધમધમાવી નાખો, ઢંઢોળી નાખો. આવી તમારી ભક્તિ હોય તો આને તામસી ભક્તિ કહેવાય છે. माँ ने कहा ऐसी भक्ति नहीं करनी चाहिए. दूसरी राजसी. राजसी भक्तिમાં શું આવે? પરપીડા પણ આવે અને પછી માંગ આવે. માગણી કે માં હું તારી ભક્તિ કરું ને તો મારા દીકરાની હગાઈ કરી દો ને. આ મારી વહુ ઘણા સમયથી બીમાર છે, માં કંઈક લાવો ને, 2 દાણા લાવો ને, લાવો વાંચા લાવો હોળની, મારી પત્ની હાજી થઈ જાય. આ રાજસી ભક્તિ છે. આ ભક્તિ રાજસી છે. आने रजोगुणी भक्ति कहवाय कि आप कामना से भक्ति करते हो, कुछ मांगते हो माँ से, तो आपकी मांग होय अने आ रीते भक्ति कर्या करो, आ बराबर नहीं.
माँ ने कहा आ रजोगुणी भक्ति से राजसी भक्ति कहेવામાં આવે। ये सब लिखा है इसमें। मात्सर्य क्रोध युक्तो यश्चस्तु भक्तिस्तु तामसी पर पीड़ा आदि रहित सर्व कल्याणार्थ मेव च नित्य सकामो हृदयम यशोरथी भोग लोलुप। ભોગને માટે યશને માટે તમને સગવડ પ્રાપ્ત થાય એટલા માટે ભક્તિ કરો। તત્ફલમ સંવાપને તે માનુષાસ્તે અતિ ભક્તિ ત આ રજોગુણી ભક્તિ છે। ભેદ બુદ્ધ્યા તુ સમાત્મન્યા જાનાતિ પામર તસ્ય ભક્તિ સમાખ્યાતા નગાધિપતુ રાજસી। આ રાજસી ભક્તિ છે। અને હવે ભક્તિ ત્રીજી સાત્વિકી ભક્તિ। આ સાત્વિકી ભક્તિ કઈ તો કે પરમ અર્પણમ કર્મ પાપ સંપ્રક્ષલાયન ચ याने પૂરેપૂરું બધું જે કાંઈ છે બધું જ માને સમર્પણ। मेरा कुछ नहीं है, मुझे कुछ भी नहीं चाहिए और मैं कुछ भी नहीं हूँ माँ, मैं केवल तुम्हारे प्रेम के कारण तेरा भजन कर रहा हूँ। माँ मुझे तुझसे कुछ नहीं चाहिए। बार बार कहो माँ ने, माँ मारे तारी पास कहीं जो। मेरे ठाकुर कहते थे माँ मेरे मन में कोई कामना नहीं है, बस तू मुझे देखकर राजी रहे बस कि मारो दीकरो केटलो डायो है। आम तू कहे एक बार बस, मुझे और कुछ नहीं चाहिए तुझसे, मेरे मन में कोई कामना नहीं है। तमारा बधा कर्म जे करो छो ए एने माटे करो, ए राजी रहे एम करो। बीजू के वेदोक्त कर्म करो। आमा लखे छे स्पष्ट, वेदोक्त वादवश्यम तत् कर्तव्यम तु मया निशम। वेदोक्त कर्म करो। वेदों कह्युं छे के आ करो एटले ई करो, आ न करो एटले न करो। टूंकमां मनमाना काम मत किया करो। तमारा मनमा आवे एवुं न करवुं। शास्त्रों कहे, गुरु कहे, तमारा इष्ट कहे ए प्रमाणे करो। अने एम करता करता इति निश्चित बुद्धिस्थु भेद बुद्धि मुभाश्रित करोति प्रीति ये कर्म भक्ति सा नग सात्विकी है। नगाधिराज है पर्वतराज, ये मेरी सात्विकी भक्ति है। आ प्रकारे भक्ति करो, निष्काम भाव से भक्ति करो। तो ये सात्विकी, इसमें लिखा है ये सात्विकी भक्ति भी ठीक नहीं मानी गई, ये भी ठीक नहीं मानी गई। तो आनाथी कोई आगळ भक्ति है तो कि हाँ पराभक्ति है। पराभक्ति है। पराभक्ते प्रापिकेयं भेद बुद्ध अवलंबना पूर्व प्रोक्ते युभे भक्तो न पर प्रापिके मते अधुना पराभक्ति